ભાજપના જ ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યા। ચોટીલાના એમએલએ શામજી ચૌહાણની અધિકારીઓની ચીમકી, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આપી। ચોટીલાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્યોના આરોપ, ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરીશું, ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે મુહિમ ચલાવીશું। સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી। આવા અધિકારીઓ જોવા મળે છે। પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે, ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે। છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે। 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું, જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે, તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ। ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને, એના માટે અમારી તૈયારીઓ છે। તો વાહન ડિટેન કરવાનો ઉલ્લેખ કરી ધારાસભ્યએ આ ચીમકી આપી અને તેમણે કહ્યું છે કે 7 તારીખ પછી અમે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે મુહિમ ચલાવીશું। રાજકોટથી તમે શરૂ થાવ, બામણબોટ સુધી લગભગ એ હાઈવે ઉપર 7 થી 8 જગ્યાએ ચેકિંગો હોય છે। એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે, એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે। ત્યારે અમારી ફરજ છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ નથી થવા દીધો, એક વાહન ડિટેન નથી થવા દીધું। આણંદ લોકસભા ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરિયાદનો મામલો। ભાજપના મિતેશ પટેલ અને ચિરાગ પટેલે આચારસંહિતા ભંગ કરી અને પ્રચાર કર્યાની જે ફરિયાદ થઈ હતી, આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને ચકાસણી કરતા ભાજપના બંને ઉમેદવારે પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યાનો રિપોર્ટ સબમિટ થયો। રિપોર્ટ અને પુરાવાના આધારે ચૂંટણી પંચે આણંદ લોકસભા ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલને કારણદર્શક નોટિસ પાઠવી 2 દિવસમાં ભાજપના બંને ઉમેદવારોને નોટિસનો જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું। ભાવનગરમાં સી વિજિલન્સમાં ઓનલાઈન સૌથી વધુ બેનર હોર્ડિંગ્સની ફરિયાદ। ફ્લાઇંગ સ્ક્વોડની 36 ટીમો હાલ કાર્યરત છે। આચારસંહિતા બાદ 95 જેટલી ફરિયાદો નોંધાયા પછી તમામનો નિકાલ કરાયો। ભાવનગરમાં આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી થઈ। મનપાના પૂર્વ ડેપ્યુટી મેયરના ઘરેથી હટાવાયા રાજકીય ઝંડા। મેપાનગર વિસ્તારમાં આચારસંહિતાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી। મહેસાણામાં ભાજપના લોકસભા ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો। વિસનગર તાલુકાના વાલમ ગામે ગાડામાં બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા। વાલમ ગામે પરંપરાગત હાથિયા ઠાઠુ મહોત્સવમાં તેઓ પહોંચ્યા હતા। હાથિયા ઠાઠુ નામના મહોત્સવમાં ગાડામાં બેસીને પ્રચાર કરવા પહોંચ્યા। આ મહોત્સવમાં પૂર ઝડપે દોડાવાય છે બળદગાડું અને બળદગાડામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ સવાર હતા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ બળદગાડામાં બેઠા। મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા। ચૂંટણીનો જામ્યો જંગ અને કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત પ્રવાસે છે। આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતના પ્રવાસે છે। રાજકોટ, પોરબંદર અને કચ્છમાં અશ્વિની વૈષ્ણવ પ્રચાર કરશે। અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદથી રાજકોટ જશે। રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિકો સાથેના એક સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહેશે। તો પોરબંદરમાં ફર્સ્ટ ટાઈમ વોટર સાથે પણ સંવાદ કરશે, જ્યારે કચ્છમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહેશે। સાંજે અશ્વિની વૈષ્ણવ કચ્છથી દિલ્હી જવા રવાના થશે। જામનગર ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમનો દ્વારકામાં ભવ્ય રોડ શો યોજાયો। બાદમાં તેમણે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। રોડ શો દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા। નાગરિકોના ઉત્સાહને જોતા તેમણે કહ્યું કે સમરસ રીતે ખાતરી છે કે મોટો પરિવાર બની ભાજપને આગળ લઈ જશે। સાથે જ તેમણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા। રોડ શો સમયે ધારાસભ્ય પબુભા માણેક પણ ઉપસ્થિત રહ્યા। સમરસ રીતે મને ખાતરી છે ફરીથી એક વખત મજબૂતીથી ઓખાથી લઈ દ્વારકાથી લઈ અને આમરણ સુધી એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં
મજબૂતીથી એક મોટો પરિવાર બની અને કમળ ખીલશે અને એની પ્રતિથી અહીં નાગરિકોનો ઉત્સાહ. કોંગ્રેસ અગર આજ પણ કંઈ લઈને નીકળીશ તો દાદાગીરી, લોકોને ડરાવવા, ધમકાવવા, મતદાન કરવા બહાર ના નીકળવા દેવા, તમે બહાર નીકળશો તો અમે તમને હેરાન કરશું, આ પ્રકારની વાતો લઈ લોકો વચ્ચે નીકળી છે. વર્ગ વિગ્રહ કરે છે, લોકોને ધમકાવે છે, લોકોમાં જ્ઞાતિ જાતિવાદ ફેલાવે છે, ધર્મવાદ, સંપ્રદાયવાદ ફેલાવે છે. ભરૂચના આમોદ તાલુકાના ગામોમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને વિરોધ નોંધાવ્યો. આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે આમોદ તાલુકા મામલતદારને આવેદન આપ્યું. આમોદ તાલુકાના વિકાસથી વંચિત મછાસર, માંગરોળ, વલીપોર, દેણવા અને હેતમપુરા ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કારના બેનરો લઈ વિરોધ નોંધાવ્યો હતો. 18 વર્ષોથી આ રોડના બનાવવામાં જ આવ્યો નથી અને ગ્રામજનોમાં તેને લઈને ખૂબ જ આક્રોશ છે. કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ પ્રચાર માટે ગામમાં આવવાનું જ નહીં એવા આવેદનપત્ર સાથેની ચીમકી પણ આપી છે. આમોદ તાલુકાના આછોદ, મછાસરા, માંગરોળ, વલીપુર, દેનવા, ઈતમપુરાના ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે. આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત. 2-4 ફૂટના લાંબા પહોળા ખાડા પડી ગયેલા છે. વર્ષોથી આ રોડ બની શક્યો નથી. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. આજે બીજા તબક્કાનું મતદાન. 13 રાજ્યની 89 બેઠકો પર મતદાન. 1206 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે સીલ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત પ્રવાસે. રાજકોટ, પોરબંદર, કચ્છમાં કરશે પ્રચાર. વૈષ્ણવ પોરબંદરમાં યુવાનો સાથે પણ કરશે સંવાદ. ઉનાળો બનશે વધુ આકરો. પવનની દિશા બદલાતા વધશે ગરમીનો પ્રકોપ. 2 ડિગ્રી આસપાસ તાપમાનમાં થશે વધારો. ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા. ભાવનગર સહિત ગોહિલવાડમાં ઠેર ઠેર માટીના દેશી માટલાઓના હાટડાઓ મંડાયા. ગોંડલ, મોરબી, રાજકોટ સહિત અનેક જગ્યાએથી મળે છે ઓર્ડર. 75 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીના માટલાનું વેચાણ. પ્રજાપતિઓ દરિયાની ખાડીમાંથી માટી લાવીને બનાવે છે માટલા. ખૂબ જ લાંબી અને મહેનત માંગી લેનાર છે આ બજારમાં માટલા પહોંચાડવાની પ્રક્રિયા. એક માટલું બનાવવા પાછળ લાગે છે ઓછામાં ઓછા 6 દિવસનો સમય. ગુજરાતમાં પોલીસ ભરતી માટે અત્યાર સુધી 7,11,000 અરજી કન્ફર્મ કરાઈ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું, કુલ 8,63,000 અરજી આવી. હજુ 1 લાખથી 1.5 લાખ અરજી આવે તેવી શક્યતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો હલ્લાબોલ. બીસીએ સેમેસ્ટર 4ના પેપર લીક મામલે તાત્કાલિક ફરિયાદ કરવાની માંગ. કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરીને નારેબાજી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી. એબીવીપીના વિરોધ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશો એક્શનમાં. બીસીએ સેમેસ્ટર 4ના પેપર લીક મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરાઈ કમિટીની રચના. કમિટીના રિપોર્ટ બાદ થશે કાયદેસરની કાર્યવાહી. ભાવનગરના કોઠિયા ગામમાં વર્ષો બાદ પહોંચ્યો વિકાસ. આઝાદી બાદ પહેલી વખત કોઠિયા ગામને મળી એસટી બસની સુવિધા. ગામમાં બસ આવતા લોકોએ વાજતે ગાજતે કર્યું બસનું સ્વાગત. અમદાવાદથી સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઇડ. કાંકરિયાથી કષ્ટભંજન દેવ મંદિર સુધી 40 મિનિટમાં પહોંચાશે. 30,000 રૂપિયા ચૂકવવું પડશે ભાડું. યાત્રાધામ વિકાસ બોર્ડ મે મહિનામાં શરૂ કરશે ડેલી હેલિકોપ્ટર રાઇડ. સાળંગપુર મંદિરથી 700 મીટરના અંતરે બનાવાયા 2 હેલિપેડ. એક સાથે 6 લોકો હેલિકોપ્ટરમાં બેસીને કરી શકશે સફર. દ્વારકા જગત મંદિરમાં વર્ષ 2023-24માં 81,50,000 ભક્તોએ કર્યા દર્શન. ભક્તો દ્વારા દ્વારકાધીશ મંદિરમાં 23 કરોડ 78 લાખની ભેટ અર્પણ કરાઈ. 1.7 કિલો સોનું જ્યારે 50.6 કિલો ચાંદી દ્વારકાધીશને અર્પણ કરાઈ. દ્વારકાધીશના મંદિરે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ શીશ ઝુકાવ્યું. દ્વારકાધીશના દર્શન અને પૂજા અર્ચના કરી. નથવાણીએ શારદાપીઠ ખાતે જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ લીધા. નડિયાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો. વડોદરા અમદાવાદ મુખ્ય લાઇન પર બ્રિજ બનાવાયો. જાપાનીઝ જ્ઞાનની સાથે મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું ઉત્તમ ઉદાહરણ. એન્જિનિયરિંગ પ્રવેશ માટેની JEE મેઇન્સની પરીક્ષાનું પરિણામ જાહેર. દેશભરમાંથી 56 ઉમેદવારોએ 100% ગુણ પ્રાપ્ત કર્યા. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવી સફળતા હાંસલ કરી. અમદાવાદના 2 વિદ્યાર્થીએ એર ટોપ 200માં સ્થાન મેળવ્યું.